જોઈએ એને રિલેટેડ ઇલ્યુસ્ટ્રેશન 6 ઉદાહરણ છઠ્ઠું તમને આપેલું છે કે જ્યારે શેર વેચાણ માટેની બાંયધરી અંગે દલાલોની ટકાવારી આપેલી હોય તો ત્યારે એની જવાબદારી કેવી રીતે નક્કી કરવામાં આવશે અને એના માટે કંપનીના ચોપડાની અંદર કયા કયા પ્રકારની આમ નોંધ પાસન કરવામાં આવશે તો એમના માટેનું આપણને ઉદાહરણ 6 આપેલું છે જતીન લિમિટેડે ₹10 એવા 10 લાખ શેર બહાર પાડ્યા બાંયધરી દલાલોએ તમામ શેર વેચાણની બાંયધરી નીચે પ્રમાણે આપેલી છે એમાં આશીષ 40%, ભાવેશ 30%, કલ્પેશ 20% અને દિવ્યેશ 10%. કુલ 10 લાખ શેર છે એમાંથી 40% પ્રમાણે 4 લાખ શેર માટેની જવાબદારી આશીષે સ્વીકારેલી છે 3 લાખ શેર માટેની જવાબદારી ભાવેશે સ્વીકારેલી છે 2 લાખ શેર કલ્પેશના થશે અને 10% પ્રમાણે 1 લાખ શેર દિવ્યેશે ખરીદવા માટેની જવાબદારી સ્વીકારેલી છે કંપનીને કુલ 9,50,000 શેર માટેની અરજીઓ મળેલી છે એટલે બાકીના 50,000 શેર છે એ આ બાંયધરી દલાલોએ ખરીદવાના થશે અને જે 9,50,000 શેર પૈકી નિશાનીવાળી અરજીઓ નીચે પ્રમાણે છે એમની અંદર આશીષ 4,50,000 શેર ભાવેશ 1,90,000 શેર કલ્પેશ 1,60,000 શેર અને દિવ્યેશ 1 લાખ શેર આ આપણને નિશાનીવાળી અરજીઓ આપેલી છે એટલે કે આ જે તે અંડરરાઇટરના જ આટલા શેર ઓલરેડી વેચાઈ ગયેલા છે એ બાંયધરી દલાલો 5% કમિશન મેળવવા માટે હકદાર છે બાંયધરી દલાલોની જવાબદારીની ફાળવણી દર્શાવતું પત્રક તૈયાર કરો અને જતીન લિમિટેડના ચોપડે જરૂરી આમ નોંધ લખો હવે અહીંયા આપણને બાંયધરી દલાલોની જવાબદારી ટકાવારીમાં આપેલી છે અને એનું પ્રમાણ આપણે જોઈએ તો જવાબદારીનું પ્રમાણ કેટલું થશે 4:3:2:1 થશે અથવા તો 40%, 30%, 20% અને 10% રાખો તો ભી કઈ ખોટું નથી એટલે સૌથી પહેલા તો આપણે આ રીતે જવાબદારી દર્શાવતું પત્રક તૈયાર કરવાની જરૂરિયાત પડશે તો સહબાંયધરી દલાલોની જવાબદારી દર્શાવતું પત્રક હવે એની અંદર કેટલા કોલમ રાખવાના છે તો એક વિગત માટેનું કોલમ રાખશો અને જેટલા બાંયધરી દલાલો આપેલા છે એ બધા માટે એક એક કોલમ અને છેલ્લે એક કુલ રકમ માટેનું કોલમ રાખશો બરાબર અહીંયા સૌથી પહેલા તો આપણે જોઈએ કે કુલ જવાબદારીનું પ્રમાણ એ દરેકનું કેટલું છે તો કે 40%, 30%, 20% અને 10% એટલે આ રીતે 100% માટેનો કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો છે અને 100% શેરમાંથી ચારે ચારની જવાબદારી આપણને કેટલી જોવા મળે છે તો 40%, 30%, 20% અને 10% બરાબર હવે એ પ્રમાણે આપણે બધા જ શેરને ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો કંપનીએ કુલ 10 લાખ શેર બહાર પાડેલા છે એ 10 લાખ શેરના 40% પ્રમાણે આશીષની જવાબદારી થશે 4 લાખ શેર ખરીદવા માટેની બરાબર ભાવેશની જવાબદારી થશે 3 લાખ શેર કલ્પેશની જવાબદારી થશે 2 લાખ શેર અને દિવ્યેશની જવાબદારી થશે 1 લાખ શેર હવે એમાંથી આપણે સૌથી પહેલા તો શું કરવાનું છે નિશાનીવાળી અરજીઓ તમે બાદ કરો તો બાદ નિશાનીવાળી અરજીઓ નિશાનીવાળી અરજીઓ આપણને ઓલરેડી રકમમાં જ આપી દીધેલી હશે તો નિશાનીવાળી અરજી આપણને જોવા મળે છે અહીંયા આશીષની 4,50,000 ભાવેશની 1,90,000 કલ્પેશની 1,60,000 અને દિવ્યેશની 1 લાખ શેર બરાબર દિવ્યેશની જવાબદારી જોવા મળે છે 1 લાખ શેર અને બધાનો ટોટલ કરીએ એટલે કુલ નિશાનીવાળી અરજી છે 9 લાખ શેર બરાબર કુલ નિશાનીવાળી અરજી એ તમને જોવા મળશે 9 લાખ શેર માટેની બરાબર એટલે અહીંયા આપણે આ જે એની કુલ જવાબદારી હતી એમાંથી આપણે નિશાનીવાળી અરજીઓ બાદ કરીએ તો નિશાનીવાળી અરજીઓ બાદ કરતા અહીંયા આશીષમાં આપણને જોવા મળે છે -50,000 ભાવેશમાં જોવા મળે છે 1,10,000 કલ્પેશમાં જોવા મળે છે 40,000
અને DBS માં જોવા મળે છે નીલ. બરાબર, અને અહીંયા 10 લાખ માંથી 9 લાખ શેર બાદ કરો એટલે બાકીના શેર થશે 1 લાખ શેર. હવે એમાં જવાબદારી કેટલી કેટલી જોવા મળે છે તો કે -50,000, 1,10,000 અને 40,000. અને છેલ્લે DBS ની જવાબદારી અહીંયાથી નીલ થઈ જાય છે. હવે શું કરવાનું છે કે જો આ માઈનસ આવે ને એને બાકીના અંડર રાઇટર વચ્ચે તમારે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાના. પણ જો આ સ્ટેપ્સ તમે કદાચ અહીંયા એપ્લાય નહીં કરો અને છેલ્લે એપ્લાય કરશો તોય ચાલશે. બરાબર, અહીંયા સુધીનું જો થઈ ગયું -50,000, 1,10,000 અને 40,000. ક્લિયર? હવે અહીંયા સુધીનું સ્ટેપ્સ આપણે લઈએ તો આ જવાબદારી છે. પછીનું જો વચ્ચેનું સ્ટેપ્સ આપણે કાઢી નાખીએ છીએ. અહીંયા એને શું કર્યું છે કે જે માઈનસ આવ્યા એને સીધા આ બે વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા. પણ એ કદાચ તમે નહીં કરો અને છેલ્લે ડિસ્ટ્રીબ્યુશન્સ કરશો તો પણ ચાલશે. બરાબર, અહીંયા સુધી સમજાય છે. 1 લાખ શેર અહીંયા વધે છે. હવે એમાંથી આપણે સીધું બાદ શું કરશું તો કે નિશાની વગરની અરજી. હવે નિશાની વગરની અરજી આપણને કેવી રીતે મળશે તો કંપનીએ કુલ 10 લાખ શેર બહાર પાડેલા છે. એમાંથી કંપનીને 9,50,000 શેર માટેની અરજી મળેલી છે. હવે 9,50,000 શેરની અરજી મળેલી છે એમાંથી નિશાની વાળી અરજી આપણે બાદ કરી નાખીએ એટલે બાકીની અરજી છે એ નિશાની વગરની થશે. સમજાય? તો નિશાની વગરની અરજી આપણને જોવા મળશે અહીંયા 50,000. એટલે 1 લાખ માંથી 50,000 બાદ કરીએ એટલે બાકી રહેશે 50,000. અને નિશાની વગરની અરજીઓને એના પ્રમાણ અનુસાર ફાળવવામાં આવશે. તો એ 50,000 ને આપણે 4:3:2:1 ના પ્રમાણમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ એટલે એ આશીષને મળશે 20,000 શેર. ભાવેશના થશે બરાબર 50,000 ના 30% એટલે 15,000 શેર. અહીંયા 10,000 શેર અને અહીંયા 5,000 શેર. બરાબર, એ આપણે અહીંયાથી બાદ કરીએ તો જો અહીંયા -50,000 હતા અને એમાંથી -20,000 કરવાના છે એટલે ટોટલ અહીંયા આશીષમાં કેટલા થશે -70,000. જો બરાબર રીતે સમજો, આપણે વચ્ચેનું સ્ટેપ્સ અહીંયાથી કાઢી નાખેલું છે એની સીધી છેલ્લે અસર આપીશું. એટલે અહીંયા કેટલા થયા -70,000. પછી અહીંયા કેટલા થશે તો કે 1,10,000 હતા એમાંથી આપણે બાદ કરીએ છીએ 15,000 એટલે અહીંયા કેટલા મળશે +95,000. અહીંયા થશે હતા કેટલા 40,000 એમાંથી તમે બાદ કરો છો 10,000 એટલે આની જવાબદારી કેટલી થશે 30,000 શેરની. અને અહીંયા -5,000 આપણને જોવા મળશે. સમજાય છે? બરાબર, જો આનાથી હું થોડું અલગ રીતે તમને સમજાવું છું. બરાબર, અહીંયા શું કર્યું કે નિશાની વાળી અરજી બાદ કરી પછી આ જે માઈનસ આવતા હતા એ સીધા ફાળવી દીધા. આપણે એમ નહીં કરવાનું. શું કરવાનું? છેલ્લે એની ફાળવણી કરવાની જેના માઈનસ આવતા હોય. ક્લિયર? તો હવે જો અહીંયા આપણને કેટલા જોવા મળશે નેટ લાયબિલિટીઝમાં પેલા 9 લાખ બાદ કર્યા એટલે 1 લાખ મળે છે. 1 લાખ માંથી નિશાની વગરની અરજીઓ તમે 50,000 બાદ કરી એટલે હવે કેટલા મળશે 50,000. અને એમાં જવાબદારી કોની કોની કેટલી છે તો અહીંયા આપણને કેટલા જોવા મળશે આશીષમાં -70,000. ભાવેશમાં કેટલા થશે તો એની જવાબદારી 1,10,000 શેરની હતી એમાંથી તમે બાદ કર્યા 15,000 શેર એટલે એની જવાબદારી કેટલી થશે તો કે 95,000 શેર. અહીંયા 40,000 ની જવાબદારી હતી એમાંથી 10,000 બાદ કર્યા એટલે અહીંયા આની જવાબદારી કેટલી મળશે 30,000 શેરની અને આના -5,000. સમજાય છે? હેલો, ખ્યાલ આવે છે હું જે સમજાવું છું એ પ્રમાણે? યસ સર. ઓકે, હવે અહીંયા આપણને જોવા મળે છે -70,000. અહીંયા જોવા મળે છે -5,000. એટલે આ બેની જવાબદારી માઈનસમાં આવે છે એટલે છેલ્લે આપણે એને એક સાથે ફાળવી દઈએ તો પણ ચાલશે. એટલે અહીંયાથી તમે લેસ કરશો -70,000, અહીંયાથી લેસ કરશો -5,000 એટલે કુલ કેટલા થયા 75,000 આપણે માઈનસ કર્યા અને 75,000 શેરને
આ બંને વચ્ચે એના પ્રમાણ અનુસાર એટલે કે 3:2 ના પ્રમાણમાં તમે એને ડિસ્ટ્રીબ્યુટ કરી દેશો તો એ 75,000 શેરમાંથી ભાવેશને કેટલા મળશે? 3 ભાગ પ્રમાણે 45,000 શેર અને આને 2 ભાગ પ્રમાણે કેટલા મળશે? 30,000. એટલે આશીષ અને દિવ્યેશ એની જવાબદારી નીલ થઈ ગઈ. પછી કલ્પેશ તો એની જવાબદારી 30,000 શેરની હતી અને એમાંથી 30,000 આપણે બાદ કરીએ એટલે એની જવાબદારી પણ નીલ થઈ જશે. અહીંયા 95,000 હતા એમાંથી 45,000 બાદ કરો એટલે ભાવેશની નેટ લાયબિલિટીઝ આપણને જોવા મળશે 50,000 શેર માટેની. એટલે કંપનીના જે 50,000 શેર નથી વેચાયેલા તો એ 50,000 શેર ભાવેશે ખરીદવાના હશે. ક્લિયર? આમાં તમને જે ગણતરી આપેલી છે એમાં સીધે સીધું અહીંયા પહેલા સ્ટેપ્સમાં જે વધારો હતો એને ડિસ્ટ્રીબ્યુટ કરી દીધેલો છે. વધારો તમે સૌથી છેલ્લે ડિસ્ટ્રીબ્યુટ કરશો તોય ચાલશે. એટલે એક સ્ટેપ તમારું અહીંયાથી ઓછું થઈ જશે. સમજાય? એટલે પહેલા શું કરવાનું? કુલ જવાબદારીમાંથી નિશાની વાળી અરજી બાદ કરીએ છીએ. પછીની જે જવાબદારી બચે એમાંથી નિશાની વગરની અરજીઓ બાદ કરશો અને નિશાની વગરની અરજી કેવી રીતે મળશે? તો કુલ મોરેલી અરજીઓ બાદ નિશાની વાળી અરજીઓ એટલે બાકીની અરજી છે એ નિશાની વગરની થશે. અને છેલ્લા સ્ટેપ્સમાં જો કોઈનો આન્સર માઈનસમાં આવતો હોય તો એને પ્લસ કરી અને એટલા શેર બાકીના અંડરરાઇટર વચ્ચે એના પ્રમાણ અનુસાર ફાળવી દેવામાં આવશે. એટલે ત્યારે દરેકે દરેક અંડરરાઇટરની ફાઇનલ લાયબિલિટીઝ ચોખ્ખી જવાબદારી આપણને જોવા મળી શકે. અને ચોખ્ખી જવાબદારીનો ટોટલ કરો એટલે નહીં વેચાયેલા શેર હોય એ જ હશે. તો જે શેર કંપની દ્વારા વેચાયેલા નથી એ શેર એ જે તે અંડરરાઇટરે ખરીદવાના હશે. ક્લિયર? હવે કંપનીના ચોપડાની અંદર આપણે આમ નોંધ જોઈએ તો આમ નોંધની અંદર સૌથી પહેલી નોંધ આપણે કરશું કે કંપનીએ 10 લાખ શેર બહાર પાડેલા છે. આમાંથી જાહેર જનતા પાસેથી એને કેટલા શેર માટેની અરજી મળેલી છે? તો 9,50,000 શેરની અરજી મળેલી છે. એટલે 9,50,000 શેરના પૈસા કંપનીને મળે એટલે એના માટેની શું નોંધ કરશે કંપની? રોકડ અથવા તો બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ધારો 9,50,000 શેરના 10 રૂપિયા લેખે થશે 95 લાખ રૂપિયા. ધારો જો અહીંયા બે નોંધ પણ આપણે કરી શકીએ અલગ અલગ. જેમ કે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે અને પછી ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. આ તમે 12મા ધોરણમાં શીખી ગયા અને ડાયરેક્ટલી એક જ નોંધ કરીએ તો આ પૈસા આપણને મળેલા છે એટલે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે 95 લાખ રૂપિયા. ક્લિયર? હવે બાકીના જે 50,000 શેર નથી વેચાયેલા તો એ કોને ખરીદવાના છે? ભાવેશ. ઈ આપણને આ પત્રકને આધારે ખ્યાલ આવી શકશે. તો એના માટે ભાવેશ પાસેથી કંપનીએ એ 50,000 શેરના 10 રૂપિયા લેખે 5 લાખ રૂપિયા લેવાના થશે. તો એના માટેની આપણે નોંધ કરીએ એટલે એના માટેની નોંધ થશે બાંયધરી દલાલ ભાવેશ ખાતે ઉધાર 5 લાખ રૂપિયા તે ઇક્વિટી શેર મૂડી ખાતે 5 લાખ રૂપિયા. ક્લિયર? એટલે 95 લાખ રૂપિયા કંપનીને જાહેર જનતા પાસેથી રોકડા મળી ગયેલા છે અને 50,000 શેરના 10 રૂપિયા લેખે 5 લાખ રૂપિયા અને બાંયધરી દલાલ ભાવેશ પાસેથી લેવાના થશે. બરાબર? હિસાબની પતાવટ આપણે પછી હમણાં છેલ્લે કરશું કેમ કે એને એનું કમિશન પણ આપવાનું થશે. એટલે પછી છેલ્લે ફાઇનલ સેટલમેન્ટની નોંધ કરવામાં આવશે. ક્લિયર થાય છે? આ બે નોંધ સમજાય છે? હા સર. ઓકે. ત્યાર પછી હવે એનું કમિશન આપણે આપવાનું થાય એના માટેની નોંધ કરીએ તો કમિશન માટે અહીંયા આપણને કીધેલું છે કે બાંયધરી દલાલો 5% કમિશન મેળવવા માટે હકદાર છે. તો એ શેના 5% ગણવાના છે? એ કુલ શેર મૂડીના. કંપનીએ કુલ કેટલા શેર બહાર પાડેલા છે? તો કે 10 લાખ શેર. દરેક રૂપિયા 10 નો 1 કહેવાય. એટલે એની કુલ શેર મૂડી કેટલી થશે? 1 કરોડ રૂપિયા.
બરાબર કુલ શેર મૂડી કેટલી થશે 1 કરોડ રૂપિયા અને 1 કરોડના 5% પ્રમાણે બાંહેધરી કમિશન કેટલું થશે 5 લાખ રૂપિયા હવે 5 લાખ રૂપિયાને આપણે કેવી રીતે ફાળવવાના છે તો એની જવાબદારીના પ્રમાણ બરાબર એટલે આશીષની જવાબદારી છે 40%, ભાવેશની જવાબદારી છે 30%, કલ્પેશની જવાબદારી છે 20% અને દિવ્યેશની જવાબદારી છે 10%. એટલે 40%, 30%, 20% અને 10% પ્રમાણે કંપનીએ એને કમિશન આપવાનું થશે. તો કુલ કમિશન 5 લાખ રૂપિયા છે એના 40% પ્રમાણે આશીષને આપવાના થશે 2 લાખ રૂપિયા, 30% પ્રમાણે ભાવેશને ચૂકવવાના થશે 1,50,000, કલ્પેશને ચૂકવવાના થશે 5 લાખના 20% પ્રમાણે 1 લાખ રૂપિયા અને દિવ્યેશને ચૂકવવાના થશે 5 લાખના 10% પ્રમાણે 50,000 રૂપિયા. ક્લિયર? સમજાય? આ એનું કમિશન થશે અને કમિશન આપણે ચૂકવવાનું થાય એના માટેની આપણે નોંધ કરીએ તો કમિશન છે એ કંપની માટે ખર્ચ થશે એટલે એના માટેની આપણે આમ નોંધ કરીશું બાંહેધરી કમિશન ખાતે ઉધાર 5 લાખ રૂપિયા તે બાંહેધરી દલાલ આશીષ ખાતે 2 લાખ રૂપિયા તે બાંહેધરી દલાલ ભાવેશ ખાતે 1,50,000 તે બાંહેધરી દલાલ કલ્પેશ ખાતે 1 લાખ રૂપિયા અને તે બાંહેધરી દલાલ દિવ્યેશ ખાતે 50,000 રૂપિયા. ક્લિયર? એટલે કમિશન કંપની માટે ખર્ચ થશે એટલે બાંહેધરી કમિશન ખાતે ઉધાર થશે અને જે તે બાંહેધરી દલાલ ખાતે એ કમિશન પેટેની રકમ આપણે જમા કરીશું. હવે એ કમિશનની રકમ આપણે એને ચૂકવવાની થાય અથવા તો ચૂકવી દઈએ ત્યારે શું થશે તો જો અહીંયા આપણને ખ્યાલ છે કે ભાવેશ પાસેથી આપણે 5 લાખ રૂપિયા શેર પેટેના લેવાના છે અને કમિશન પેટે આપણે એને આપવાના કેટલા છે તો કે 1,50,000. હવે પછીનો મુદ્દો ફાઇનલ સેટલમેન્ટ કરવામાં આવે એટલે કે હિસાબની પતાવટ કરવામાં આવે ત્યારે જેને જેને કમિશન ચૂકવવાનું હશે એને આપણે ચૂકવી દેશું અને જે બાંહેધરી દલાલ પાસેથી લેવાના હશે તો એમાંથી એને ચૂકવવાનું કમિશન બાદ કરી અને બાકીની રકમ આપણે એની પાસેથી લઈ લેશું. તો જો અહીંયા પહેલા ભાવેશનું સમજીએ તો અહીંયા ભાવેશ ખાતે તમે અગાઉની નોંધમાં 5 લાખ રૂપિયા ઉધાર કરેલા છે. રહી સેના છે તો એને 50,000 શેર ખરીદવાના છે એના 10 રૂપિયા પ્રમાણે એની પાસેથી આપણે 5 લાખ રૂપિયા કંપનીએ લેવાના છે અને એની સામે એને કમિશન કેટલું આપવાનું છે તો કે ભાવેશનું કમિશન છે 1,50,000 એટલે 5 લાખ લેવાના છે અને 1,50,000 કમિશનના આપણે એને આપવાના છે. તો 1,50,000 કમિશનના બાદ કરી અને ભાવેશ આપણને બાકીની રકમ ચૂકવી દેશે. એટલે ભાવેશ પાસેથી આપણને 3,50,000 મળે તો એના માટેની આપણે નોંધ કરીએ છીએ પૈસા આવે છે એટલે રોકડ અથવા તો બેંક ખાતે ઉધાર 3,50,000 તે બાંહેધરી દલાલ ભાવેશ ખાતે 3,50,000 એટલે ભાવેશનું ખાતું અહીંયા નીલ થઈ જશે, સરભર થઈ જશે. ક્લિયર? અને બાકીના બાંહેધરી દલાલોને એના કમિશનની રકમ આપણે રોકડમાં ચૂકવી દઈએ એટલે એના માટેની નોંધ થશે બાંહેધરી દલાલ આશીષ ખાતે ઉધાર 2 લાખ રૂપિયા, બાંહેધરી દલાલ કલ્પેશ ખાતે ઉધાર 1 લાખ રૂપિયા, બાંહેધરી દલાલ દિવ્યેશ ખાતે ઉધાર 50,000 તે રોકડ અથવા તો બેંક ખાતે 3,50,000. એટલે જે તે બાંહેધરી દલાલને એને કોઈ શેર ખરીદવાના નથી એટલે એના કમિશનની રકમ છેલ્લે આપણે એને ચૂકવી દઈએ એટલે એના માટેની નોંધ થશે બાંહેધરી દલાલ લાભ લેનાર થશે એટલે બાંહેધરી દલાલ ખાતે ઉધાર તે રોકડ અથવા તો બેંક ખાતે. સમજાય છે? ક્લિયર થાય છે? એની ક્વેશ્ચન? નહીં સર. ઓકે, સમજાય છે? હા.